પ્રેગ્નન્સી દરમિયાન મરમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે? ગર્ભાવસ્થા દરમિયાન મરમાં માતાને શારીરિક સ્વાસ્થ્ય તો આપે જ છે, પણ સાથે સાથે તેને માનસિક સ્થિરતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ કરાવે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડૉક્ટર કૃષ્ણ ધર્મેશ ચોવટિયા છે. હું જ્યારે મમ્મીઝ ટચમાં જોડાઈ ત્યારે મારે પ્રેગ્નન્સી પ્લાનિંગ દરમિયાન હું જોડાઈ હતી. અત્યારે મારો 6th મંથ રનિંગ છે અને જ્યારે હું જોડાઈ હતી પ્રેગ્નન્સી દરમિયાન ત્યારે મને સિવિયર વોમિટિંગનો પ્રોબ્લેમ હતો, જે સિવિયર 10 to 12 ટાઈમ્સ પર ડે વોમિટિંગ થતી હતી. એ વોમિટિંગના પ્રોબ્લેમ દરમિયાન જ્યારે મેં શીતલ મેડમને જાણ કરી અને તેમને મને મરમા વિશે જણાવ્યું અને મરમામાં શું હોય છે તે વિશે મને જણાવીને મેં મરમાની ટ્રીટમેન્ટ લીધી અને મરમાની ટ્રીટમેન્ટ લીધા પછી મને દિવસમાં એક પણ વાર વોમિટિંગ થતી નથી. એ મને બેનિફિટ મળ્યો છે અને આ મને જ્યારે મરમા કર્યા પછી મને જે પોઝિટિવ વાઇબ્સ મળ્યા, અંદર અલગ અલગ ડિફરન્ટ એનર્જી મને મળી છે. પ્રેગ્નન્સી દરમિયાન મારો બીજો એક્સપિરિયન્સ શેર કરું તો ગુરુકુલમ નામનો એક કોર્સ જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે એના વિશે મને કશી જાણકારી ન હતી, પણ શીતલ મેડમ જ્યારે મને એના વિશે જણાવ્યું અને હું એ કોર્સમાં જોઈન્ટ થઈ ત્યાર પછી મારા અંદર જે બાઉન્ડ્રીઓઝ જે હતી, જે મારે તોડવાની જરૂર હતી, હું આ કોર્સમાં જોઈન્ટ થઈ ત્યાર પછી આ બાઉન્ડ્રીઝ તૂટી છે અને મારો ગ્રોથ જે અટકતો હતો એ ગ્રોથ મારો આગળ વધેલો છે. આ દ્રષ્ટાંત મને ગુરુકુલમ દ્વારા જોવા મળેલું છે. આ મારા અનુભવો પરથી હું ચોક્કસ બધાને એ જણાવવા માંગીશ કે તમે તમારી પ્રેગ્નન્સી દરમિયાન ચોક્કસ એકવાર મરમા તમે લઈ શકો છો અને મરમા લીધા પછી તમારી જે અનુભૂતિ છે એ અલગ જ હશે અને એ અનુભૂતિ કર્યા પછી તમને તમારી અંદર અલગ એનર્જી એક ઉત્પન્ન થતી હશે એવું તમને લાગશે. એટલા માટે મરમા લેવું જરૂરી છે અને તમે પણ લઈ શકો છો. મારી ગર્ભાવસ્થાને ખૂબ પોઝિટિવ અને સાનુકૂળ બનાવવા માટે હું ડૉક્ટર શીતલ મેડમ તેમજ મમ્મીઝ ટચ પરિવારને ખૂબ ખૂબ આભાર માનું છું.